સુરતના કામરેજના માકડા ગામે રહેતો 24 વર્ષીય પુત્ર જસ પટેલ કેનેડા ખાતે બિઝનેસ મેનેજમેન્ટ ભણવા માટે ગયો હતો, જ્યાં 1 જુલાઈના રોજ કેનેડા ખાતે કેનેડિયન ડેની રજા હોવાથી જસ પટેલ ફરવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન પીટરબોરો ખાતે આવેલા એક લેકમાં જસ તેના મિત્રો સાથે નાહવા માટે ઉતર્યો હતો, જ્યાં અચાનક જસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી। વહીવટી તંત્ર પણ રેસ્ક્યુ કરીને જસ પટેલને બહાર કાઢી લાવ્યા હતા। જોકે માણસા ગામના યુવકનું કેનેડામાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે। પરિવારજનોને જાણ કરવામાં આવતા તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી। જોકે કેનેડાના ટોરન્ટો ખાતે આવેલા ઇન્ડિયન કાઉન્સિલેટ જસ પટેલના પરિવારની વહારે આવી પાર્થિવ દેહ મકવાણા ખાતે મોકલ્યો હતો, જ્યાં જસનો મૃતદેહ જોઈને આખું ગામ હિબકે ચડ્યું હતું અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। કેનેડિયન ડેના દિવસે એ લોકો મિત્ર મંડળ સાથે એક નાની પિકનિક જેવું આયોજન કરી અને મસ્તીનો માહોલ હતો, તો એ લોકો મસ્તી કરવા ગયા હતા અને ત્યાં એક લેકમાં એ લોકો નાહવાનો પ્લાનિંગ કરતા હતા અને ત્યાં આ ઘટના બની છે। ડેડ બોડી ઇન્ડિયા સુધી લાવવા માટે કઈ રીતે પ્રયત્ન કરો? સરકારે કેટલી મદદ કરી? શું કહેશો? ડેડ બોડી લાવવા માટે અમારો પ્રયાસ હતો કે મારો ભાઈની બોડી એના પોતાના દેશમાં આવે, પોતાના ઘરે આવે, એના માટે અમારા પ્રયાસ ઘણા હતા અને એ પ્રયાસમાં મેં વિદેશ મંત્રાલયમાં મેલ કરીને જાણ કરી હતી કે આવી ઘટના બની છે અને અમારે મારા ભાઈને ઇન્ડિયામાં લાવવો છે, તો તમારે જેટલી સહકાર તમે કરી શકો એ સહકાર તમારે આપવાનો છે। તો એમણે અમને